ત્યારે અહીંયા દરવાજો બંધ કરી દીધો ને લાઇટ બંધ કરી દીધી. હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો નવા વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે. અત્યારે વાગી હશે સવારના 9:15. અત્યારે હું ઉઠ્યો છું. ઉઠીને પછી કે દાઢી કરાવવા જાવી હતી. દાઢી કરાવીને પેલા નાસ્તો કરી લઈએ. ઘરના કે પેલા નાસ્તો કરી લે, પછી વગર બપોરે નહીં મળે નાસ્તો. વાત તો સહી એટલે નાસ્તો કરી લઈએ. તો દોસ્તો અત્યારે દાઢી કરીને આવી ગયો છે. દાઢીનો શેપ મેળવ્યો હતો. તો હવાનો મેં તમને કીધું હતું કે સવારે દાઢી કરાવવા જવાની હતી, પણ સવારે દાઢી કંઈ વારો ન આવ્યો. કારણ કે બપોરે કામ હતું બહુ વધારે. કે બપોરે કામ પતાવીને અત્યારે વાગ્યા છે 5 વાગી ગયા. 5 વાગે દાઢી કરાવીને અત્યારે આવ્યો. નાહવાનો ટાઈમ થઈ ગયો. હું કે નાહી લઉં તો પાછું ઓફિસે કામ કરવા જવાનું હોય ને ભાઈ. અચ્છા. ચાલો નાહીને પછી મળીએ. તો દોસ્તો આ બધા દાબેલી ખાઈને મને બોલાવતા નથી. નાસ્તો કરીને રેવાઈ ગયો નાસ્તો હું કરીને નાસ્તો કરીને આવે ને કોણ હાલો ગાઈસ આપણે પાણીપુરી ખાવા એને નથી ખાવી આપણે એને દેવાન જો એકલા એકલા અને ये भगवान क्या जुल्म है દાબેલી ખાવી પાણીપુરી એકલા એકલા પાણીપુરી અહીંયા દાબેલી દાબેલી ને પાણીપુરી ખાવા મને એક દેતા ને એમ હાલે કે નાસ્તો કરીને આવ્યો ભાઈ. ઓય હવે છે ને મારી ગાડી નહીં લઈ જતો તો અરે આ દિલીપભાઈ મારી ગાડી આવવા દે વાત તો ગયો એમ હાલે ગાઈસ. કોમેન્ટ કરો મને કે આને હવે પાછી ગાડી દેવાય નાસ્તો લેવા કે નહીં. હેલો ગાઈસ, તો અત્યારે નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર તારો તો વારો છે. જો તું પેલા તું નાતો હતો ને ત્યારે અહીંયા દરવાજો બંધ કરી દીધો ને લાઇટ બંધ કરી દીધી પેલા તો. તારો તો વારો. તું આવા વાટ રાખજો. ખબર ન હોય નાવા જેવું તો એમ કે એ વાત ને કેમ છે યાર. આજે મારી ચેનલ એવડી છે પણ મોટી થતા વાર નહીં લાગે. સબસ્ક્રાઇબ કરો. હજી નાની છે એટલે નહીં બોલતા આવડે. જમવાનું ભાઈ તૈયાર થઈ ગયું છે. જમીને પછી જવાનું છે પાછું ઓફિસે કામે જવાનું છે. જમવાનું હું બનાવી પેલા જોઈ લઈએ આપણે. જમવાનું હું બનાવે દીધી ક્યાં છે રીંગણાનો ઓળો. હાલો રીંગણાનો ઓળો ખાઓ. खत्म बाय बाय टाटा गुड बाय गया ये क्या है ઢોળાઈ ગયું પાણી ઉતાવળમાં પાણી ઢોળી નાખ્યું. હાલો ભાઈ રીંગણાનો ઓળો ખાવા ને રોટલા. ભાઈ રોટલા બને છે મસ્ત ફૂલેલા રોટલા અને પાછા મરચા. એક નંબર ભરેલા મરચા ને પછી રીંગણાનો ઓળો અને બાજરાનો રોટલો અને છાશ છે ને એરી છાશ છે ભાઈ. છાશ એટલે ખાવાની મોર મજા આવે. પછી બાપા આવો હલો જમવા તમે બધા ભેગા. गाड़ी स्टार्ट कर તો હેલો ગાઈઝ, હવે જમવા બેસી ગયા છે અત્યારે. તો જો અમે બે ભાઈઓ અત્યારે જમવા બેસી ગયા. કેમ છે અત્યારે સાંજે પાછું વહેલા જવાનું હોય અમારો ઓફિસે, એટલે પાછું અમે બે ભાઈ પહેલાં બેસી જાય પછી બીજા બે. તો હલો જેઠાલાલ જોતા જોતા જમવાની કોને ટેવ છે કોમેન્ટ કરજો. હેલો ગાઈઝ, તો અત્યારે હું આવી ગયો છું ઓફિસે. તો ઓફિસે આવતો હતો એ પહેલાં તો મને એક વાત તમને કહું છું કે આવતો ને પહેલી વાર મેં એક ફ્રૂટ લીધા છે. 50 રૂપિયાનો 2.5 કિલો હતા. તો મને બધું જ છે એટલે બધું જ છે. 50 રૂપિયાનો 2.5 કિલો એટલે બધું જ કહેવાય. તે હું તમને બતાવું કે સારા છે કે ખરાબ એ મને કહેજો. 50 રૂપિયાના 2.5 કિલો સંતરા લીધા ઓફિસે. કેમ કે ખાવા થાય ઘરે હોય એટલે બધા ખાય ને થોડું કરે એટલે મજા આવે એમ. એટલે સવારે લેતો જાય પાછું ઘરે. અત્યારે ઓફિસે કામ કરવા આવ્યો છું. કામ કરી સવારે હવે મળીએ નહીં. કેમ કે બ્લોગ આપણે મિની બ્લોગ રાખીએ, નાનો બ્લોગ રાખીએ, બહુ મોટો નથી રાખવો. પછી ધીમે ધીમે એવું લાગે તો મોટો કરશું આપણે બ્લોગ. તો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો વિડીયો જો આગળ પહેલા જોવો હોય તમારે તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો. ઓકે, થેન્ક યુ.